ગુડ મોર્નિંગ ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, મેં તમને સેકન્ડ યુનિટ સમજાવી દીધું અને એનું ટેક્સ્ટબુકમાંથી કયું કામ કરવાનું એનો પણ મેં તમને વિડીયો એક મોકલ્યો છે જે તમે જોયો હશે. ન સમજાય તો અહીંયા શાળાએ આવીને અથવા તો ફોન કરીને પણ તમે પૂછી શકો છો. હવે તમારે લોકોએ જે આ ગ્રામર ખરીદવાનું છે, વિકાસ ગ્રામર ધોરણ 9નું, એમાં હું તમને આજે 6ઠ્ઠા નંબરનો ચેપ્ટર છે મોડલ્સ, એટલે સહાયકારી. સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ આપણે હમણાં બીજા પાઠમાં ડેન્ટલ હેલ્થમાં બહુ આવ્યો. મસ્ટ ને, શુડ ને, એ કેન ને, મે આઈ કમ ઇન ને, એ બધા જે શબ્દો છે પરમિશન આપનારા, વિનંતી કરનારા, સહાયકારી ક્રિયાપદો, એનો ઉપયોગ નોર્મલ ક્રિયાપદ કરતાં શું જુદો પડે છે એવું તમને સમજાવીશ. ધારો કે આઈ ગો ટુ સ્કૂલ સાદો વર્તમાન કાળ છે, મતલબ કે હું શાળાએ જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ, હું અત્યારે શાળાએ જાઉં છું, ચાલુ વર્તમાન કાળ છે. એમાં એવી સાર છે આઈ ડોન્ટ કમ ટુ સ્કૂલ ટુડે, હું આજે સ્કૂલે નથી આવવાનો, તો ડોન્ટ ડુ. તો ડુ, ડઝ, ડીડ, એવી રીતે એમી સાર, વોઝ વેર, આપણે સહાયકારી ક્રિયાપદો છે. એમ જ સહાયકારી ક્રિયાપદો તમને મોડેલના 6ઠ્ઠા નંબરના ચેપ્ટરમાં ગ્રામરમાં આપ્યા છે. કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, હેવ ટુ એન્ડ ઓટ ટુ, આ વગેરે સહાયકારી ક્રિયાપદોને મોડેલ્સ કહેવામાં આવે છે. મોડેલ્સ તેઓ જુદી જુદી ભાવનાઓમાં દર્શાવવામાં સહાય કરે છે. ક્રિયાપદ તરીકે તેમનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી. ધારો કે આઈ મે, આઈ કેન એકલું બોલાતું નથી. એની બદલે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વાપરવું પડે. જો મેં અહીંયા 4 લખ્યા છે મોડેલ ઓક્સિલરી સહાયકારી ક્રિયાપદમાં, આપણે ગ્રામરનું પહેલું લેક્ચર છે એને લેક્ચર 1 લખ્યું છે. હવે સહાયકારી ક્રિયાપદો શીખવાડીશ ત્યાં સુધી હું જ બધા જ લેક્ચર તમારા ઉતારીશ. લગભગ 2 લેક્ચર પૂરા થવા જોઈએ, તો 3 લેક્ચર થશે, બધા સહાયકારી તમને સમજાવાઈ જશે. કેન, કુડ. હવે કેન છે એનું પાસ્ટ ટેન્સ છે કુડ, એમ જ કે કુડ પાસ્ટ ટેન્સ કહેવાય છે, વિશેષ અલગ રીતે પણ એટલે વર્તમાનમાં પણ એનો ઉપયોગ થાય છે. જે ક્ષમતા એટલે એબિલિટી બતાવે છે. હવે આ કેનનો ઉપયોગ છે ને એ પરવાનગી શક્યતામાં પણ વપરાય છે, રજા માંગવામાં પણ વપરાય છે, પરમિશનમાં પણ. એવી રીતે મે છે એ પરમિશન, રજા, પરવાનગી, શક્યતા, સંભવ, વિનંતી, એમાં મે અને માઇટ વપરાય છે. તો ક્ષમતા કેન અને કુડ એમાં વપરાય છે. હવે એના મેં વાક્ય લખ્યા છે. કેન અને કુડ એટલે ક્ષમતા એટલે જે ઇંગ્લિશમાં કહેવાય એબિલિટી, અને મે અને માઇટ એટલે કે રજા, પરવાનગી, શક્યતા, સંભવ, વિનંતી, એની માટે વપરાય મે અને માઇટ, જેને ઇંગ્લિશમાં આપણે કહેવાય રિક્વેસ્ટ, પોસિબિલિટી, પરમિશન વગેરે. હવે જો અહીંયા મેં વાક્ય લીધું છે કે આઈ કેન સિંગ અ સોંગ, હું ગીત ગાઈ શકું છું, મારી ગીત ગાવાની ક્ષમતા છે. બધા લોકો ગણગણતા હોય, જેનું મોટું ગાતા હોય, પણ જેને ગાવાની ક્ષમતા હોય એ પરફેક્ટ ગાઈ શકે, એને કેન કહેવાય, શક્યતા કહેવાય. લતા મંગેશકર કેન સિંગ અ બ્યુટીફુલ સોંગ. લતા મંગેશકર છે એ બહુ સરસ ગાઈ શકે છે. તો આ વસ્તુ જે સચિન તેંડુલકર નથી કરી શકતો, તો સચિન તેંડુલકર માટે શું પડે? તો કે સચિન તેંડુલકર કેન પ્લે વેરી વેલ. સચિન તેંડુલકર છે એ ખૂબ સારું રમી શકે છે. તો સચિન તેંડુલકરની ક્ષમતા રમવામાં છે, લતા મંગેશકરની ક્ષમતા ગાવામાં છે. એમ જ તે અહીંયા આપણે લખ્યું છે કે બર્ડ્સ કેન ફ્લાય બટ વી કાન્ટ. પક્ષીઓ ઉડી શકે છે, એને કુદરતી રીતે ઉડવાની ક્ષમતા છે, બટ વી કાન્ટ, આપણને નથી. હી કુડ સ્પીક ફ્રેન્ચ, તે ફ્રેન્ચ બોલી શકે છે. શીખો તમે કઈ પણ વસ્તુ અને કરી શકો, ત્યાં પણ કેવું વપરાય. કેમ? તો કે એક ક્ષમતાને એબિલિટી છે તમારી શીખવાની, કોઈ પણ વસ્તુ કરવાની. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, યુ કેન સ્પીક ઇંગ્લિશ, વી કેન સ્પીક ઇંગ્લિશ, રાઈટ? લાઈક ધેટ વી કાન્ટ સ્પીક જાપાનીઝ, વી કાન્ટ સ્પીક Spanish, but if we speak French, then we can say that we can speak French. તો અહીંયા પણ આપણે બોલી શકીએ છીએ. એ જો કહી શકીએ તો આપણે કહી શકીએ કે એ ફ્રેન્ચ બોલી શકે છે કે બોલી શકતો તો અહીંયા કેન છે એ ક્ષમતાને એબિલિટી બતાવે છે. એક વસ્તુ કેન નું એક વાક્ય મેં અહીંયા પણ લખ્યું છે કે જે પરમિશન માંગે છે કે રિક્વેસ્ટ કરે છે એવું છે, રાઈટ? તો આ જે કેન અને કુડ છે એની સાથે ક્રિયાપદ મૂળરૂપ આવ્યું. I can sing a song,
સંભાવના, વિનંતી એ બધા માટે. તો પરવાનગી વિનંતી ઘણું બધું નજીક જ કહેવાય. રજા માંગવીમાં વિનંતી જ હોય. કોઈ દાદાની રજા માંગો તો કાંઈ મળે નહીં. નોર્મલી સ્કૂલમાં છે કે ઘરમાં છે કે બધી કોઈ જગ્યાએ. અને આપણે હંમેશા કોઈ આપણું પસંદગીનું કામ કરવું હોય ત્યારે આપણે રજા કે પરવાનગી માંગવી હોય ત્યારે આપણે હંમેશા વિનંતીનો સ્વર હોય છે બધાને. તમારું કેમાં કોઈ તો જો મે આઈ કમિંગ સર, આપણે જ્યારે ક્લાસમાં આવવું હોય બહાર હોઈએ અને સર ટીચર આવી ગયો તો આપણે મે કમિંગ સર આવી શકું. મે કમિંગ ટીચર, હું ટીચર આવી શકું. કેન આઈ કમિંગ સર પણ બોલાય છે. હું આવી શકું અને શકું, શક્યતા એબિલિટી પૂછે છે. અહીંયા એબિલિટી પણ અહીંયા પરવાનગીનો જ પણ એમાં પણ કેન વાપરી શકાય મેની જગ્યાએ. નોર્મલી મે પૂછાય છે. કોઈ તમે કોઈ ઓફિસરને મળવા જાઓ, કોઈ ડૉક્ટરને મળવા જાઓ, પ્રિન્સિપલની ઓફિસમાં જાઓ તો નોર્મલી તમે એવું બોલો છો કે મે કમિંગ સર, મે કમિંગ મેડમ. તો એ જરા રિસ્પેક્ટફુલ લાગે. હંમેશા કોઈની કેબિનમાં કે કોઈ પણ જગ્યાએ સીધા જતા નથી રહેવાતું, પરવાનગી લેવી પડે છે. તો એની માટે મે વપરાય છે હંમેશા. મોસ્ટલી 100 માંથી 90 વાક્ય તમને મેના જોવા મળશે. અહીંયા પણ એવા જ વાક્યો છે. મેનામાં આમાં જ વાક્યનો પેટર્ન છે પછી અમે જાતે લઈએ છીએ. બીજું શું, કેન યુ ગીવ મી યોર પેન? તો આપણે તમે પ્લીઝ પણ લગાડી શકો. વિનંતીનો વધારે ભાર મૂકવા માટે ન લગાડો તો પણ વિનંતીનું શું જ છે. કેન યુ ગીવ મી યોર પેન? શું મને તારી તું પેન આપીશ? મારી પેન પડે મૂકી છે, તમારી પાસે બીજી પેન નથી. કેન યુ ગીવ મી યોર સ્કૂટર ફોર અ ડે? એક દિવસ મને તારું સ્કૂટર આપીશ મને? કેન યુ પિક અપ મી ફ્રોમ માય હાઉસ? તું મને મારા ઘરેથી લઈ જઈશ? તો એ જે વસ્તુ છે એમાં તમારે વિનંતીનો શું છે, એમાં તમારે દાદાગીરીનો કે ધાકધમકીનો શું હોતો નથી. તો કોઈ કામ આપણું કરે નહીં. તો અહીંયા મે આઈ કમિંગ સરમાં વિનંતી છે, આવા માટેની પરવાનગી માંગવાની આમાં રિક્વેસ્ટ છે. એ કેન આઈ કમિંગ. આને તો મે યુ ગીવ મી યોર પેન, મે યુ કમિંગ ટુ માય હાઉસ પણ બોલી શકાય. તું મને તારી પેન આપીશ, તું મારા ઘરે આપીશ. તો કેન ની જેમ જ મે પણ ઇક્વલી રિક્વેસ્ટ અને પરવાનગીનો શું બતાવે છે. જો ચોથું વાક્ય મારે નોંધવું હોય પછી કે માઇન્ડ વાક્ય લખું એટલે જગ્યા થોડી ઓછી થઈ છે. ઇટ મે રેન ટુડે. ધેર આર બ્લેક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં કાળા મોટા વાદળા છે. ઇટ મે રેન ટુડે. કદાચ વરસાદ આવે. શું સંભાવના, શક્યતા. શક્યતા કે સંભાવના. કદાચ વરસાદ આવી શકે કારણ કે આકાશમાં ઘેરા કાળા વાદળાઓ છવાયેલા છે. My uncle told me that he may come this week. મારા અંકલ મને કહેતા હતા. એ વાક્ય છે ભૂતકાળમાં કે my uncle told me that શું he may come today અથવા he may come in this week. એ કદાચ આજે આવે અથવા તો આ વીકમાં કદાચ આવશે. કદાચ કેવું છે, શક્યતા કેવી તો may come. બરાબર. તો માઇન્ડ માટે વપરાયો છે કે we might win the match. આપણે મેચ જીતી ગયા હોત એની શક્યતા હોત. But we tried a little few. થોડું ઓછું પડ્યું આપણે ટ્રાય, બટ વી માઇટ વિન
જણ માણસ તો આપણે એવી શંકા કરીએ તો એમાં કુડ અને બી વપરાય તો એ કોઈ વ્યક્તિ માટે આપણે કંઈક સમથિંગ જસ્ટ ઇમેજિન કરીએ છીએ, શક્યતા સંભાવના દર્શાવીએ છીએ, નોટ શ્યોર, આપણે શ્યોર નથી બધે પણ કહીએ છીએ કદાચ એમ વી માઇટ વિન ધ મેચ, આપણે મેચ જીતી ગયા હોય. ઇટ મે બી ટુડે પર આવી શકે, શક્યતા સંભાવના વરસાદ આવી શકે. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, વિનંતી માટે, કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ? બાળકનું ધ્યાન થોડી વાર માટે રાખશો. લુક આફ્ટર એટલે નો ધ્યાન રાખવું ફ્રેઝ છે અને બેબી એટલે બાળક. પ્લીઝ જો વિનંતી કરે, જો કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, તમે બેબીનું ધ્યાન રાખશો. કેન યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ વપરાય. મે યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ એવું પણ વાપરી શકાય. કેન, કુડ, મે આ ત્રણેય છે એ પરમિશન અથવા તો વિનંતીના સ્વરૂપમાં વપરાય છે. મે આઈ કમ ઇન સર, રજા માંગી, વિનંતી કરી કે શું અંદર આવું. તો આ જે મોડલ ઓક્સિલરી છે કેન, કુડ, મે, માઇટ હંમેશા આવી રીતે વપરાય. શક્યતા, સંભાવના, પરમિશન, વિનંતી એની માટે નિશ્ચિત ક્રિયાપદનું મૂળરૂપ આવે. હવે તમને હું વિલ, વુડ અને શેલ શું આની પછીના લેક્ચરમાં સમજાવી દઈશ. પછી મસ્ટ, હેવ ટુ, ઓટ ટુ અને આમાં શુડ લખ્યું નથી, આ શુડ ઉપર આવી ગયું એટલે આમાં આપણે શું લઈ લઈશું. અહીંયા શેલ, વિલ ને વુડ હવે પછીના લેક્ચરમાં એ સમજાવીશ અને પછીમાં શુડ, મસ્ટ, હેવ ટુ ને ઓટ ટુ એ બધા કેવી રીતે એકબીજાને પ્રત્યેમાં પણ વપરાય છે એક અને પોતાનો સ્વતંત્ર મિનિંગ છે એ પણ કેવી રીતે વપરાય છે તમને કરાવીશ. પછી તમારે આ બધી ખાલી જગ્યાઓ છે કે તમારે એક ગ્રામરની બુક અલગ કરી હોય જો 100 પાનાનો ચોપડો તો એમાં કરજો, નહીં તો જે ફેરબુક બનાવી છે ને એની અંદર એક ગ્રામર વિભાગ થોડો કરી નાખજો ટેક્સ્ટ બુકમાં તો એમાં પણ તમે લખી શકો છો. બરાબર. હવે પછીના પીરિયડમાં આપણે મોડેલ થાય તો બધા પર આપણે નહીંતર પછી 2 પીરિયડ હજી મોડેલ ઓક્સિલરીમાં કરાવીશ. સહાયકારી ક્રિયાપદ અને શાળાએ આવો ત્યારે પણ જે લોકોને ન સમજાણું તો એકાદ પીરિયડ થોડું મને લક્ષણ રિપીટ કરાવશું. બરાબર છે. આઈ થિંક આ તમને બરાબર સમજાણું હશે. પહેલાં પણ સમજાવશો કારણ કે આપણે આપણીમાં પણ આવેલા છે મોડેલ ઓક્સિલરી મેં સાંભળેલું છે અને તો પણ આપણે 10મામાં પણ આવે જ છે એટલે 9, 10માં ફરી આપણે રિપીટ કરીએ છીએ. બરાબર. હવે આગળ વાંચી લેજો ને આટલા વાક્ય અને આ વાક્ય તમારા ફેસબુકમાં ઉતારી